નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। રાજ્યપાલ કોહલીની હાજરીમાં વડતાલ ખાતે માજી સૈનિકોનું સંમેલન યોજાયું। જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 184.76 લાખના વિવિધ વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત। ભારતના સૌથી લક્ઝરિયસ કિડ્સ ઇવેન્ટ IKFS દ્વારા ઇન્ડિયન કિડ ફેશન શો અમદાવાદમાં યોજાયો। IIA અમદાવાદ સેન્ટર દ્વારા વર્લ્ડ આર્કિટેક્ટ ડે ની ઉજવણી કરાઈ। ખેડા જિલ્લાના વડતાલના હરે કૃષ્ણ યાત્રિક ભવન ખાતે રાજ્યના રાજ્યપાલ મહામહિમ OP કોહલી દ્વારા પૂર્વ સૈનિકોનું એક સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ અંગે મહામહિમ રાજ્યપાલે જણાવ્યું હતું કે વિષમ પરિસ્થિતિમાં દેશના સૈનિકો ખડે પગે દેશ સેવા કરે છે, જેનું કોઈ મૂલ્ય આંકી શકાય નહીં। સૈનિકોમાં છલોછલ દેશની રક્ષા કરવાની ભાવના બિરદાવવા પાત્ર છે। સૈનિકોના કારણે જ આજે વિશ્વમાં ભારત સમાન બેર ઉન્ન મસ્તકે રાખી રહ્યું છે। રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ વડતાલ ખાતે શ્રી હરિકૃષ્ણ યાત્રી ભવનમાં પૂર્વ સૈનિકોના ત્રિદિવસીય સંમેલનનું દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું। રાજ્યપાલ કોહલીએ જણાવ્યું કે સમાજમાં જે વ્યક્તિ જોખમ ખેડે તેનું સન્માન થાય છે, માટે જોખમ ખેડતા સૈનિકોનું સન્માન વર્ષો સુધી થયા જ કરે છે। લોકો પોતાના પ્રાણને ઘણો જ મૂલ્યવાન સમજે છે, પણ એક સૈનિક પોતાના પ્રાણ કરતા રાષ્ટ્ર, માતૃભૂમિ અને સંસ્કૃતિને વધુ મૂલ્યવાન સમજે છે અને તેથી જ રક્ષા અર્થે સૈનિક પ્રાણ ન્યોછાવર કરતા અચકાતા નથી। વર્ષભર બરફથી છવાયેલા સિયાચીન ખાતે કાતિલ ઠંડીમાં ફરજ બજાવતા સૈનિકો દેશવાસીઓ માત્ર કલ્પના જ કરી શકે કે જ્યારે સૈનિક આવી વિષમ પરિસ્થિતિમાં ફરજ બજાવે ત્યારે દેશવાસીઓ શાંતિથી સૂઈ શકે છે। નિવૃત્ત સૈનિકો સમાજના રચનાત્મક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે તો તેમનામાં રહેલી શક્તિઓ સમાજને લાભ મળે તેવી ટકોર રાજ્યપાલે કરી હતી। આ પ્રસંગે વડતાલ ટેમ્પલના ચેરમેન દેવાશીષ સ્વામી, મંદિરના કોઠારી સંત સ્વામી સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો તેમજ રાજ્યના નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા। જામનગરમાં માળખાગત સુવિધાઓ વિસ્તારવા દીર્ઘદ્રષ્ટિપૂર્વક નક્કર આયોજન રાજ્ય સરકારે કર્યું છે। જામનગર શહેરના નગરજનોને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ શહેરના ગરીબોના જીવન ધોરણને ઊંચું લઈ જવા માટે રાજ્ય સરકાર લગાતાર પુરુષાર્થ કરી રહી છે। મહિલા અને બાળ વિકાસ અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદીએ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર 10 અને તથા 15 માં અંદાજિત રૂપિયા 184.76 લાખના વિવિધ માળખાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। વોર્ડ નંબર 15 માં રૂપિયા 151.38 લાખના ખર્ચે હર્ષદ મિલનની ચાલીથી નીલકંઠ નગર તરફ 24 મીટરના ટીપી રોડ પર RCC રોડ બનાવવા તથા રૂપિયા 15.84 લાખના ખર્ચે સાધના કોલોની રોડ ના RCC રોડ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। વોર્ડ નંબર 15 માં નિર્માણ થનાર રોડથી આ વિસ્તારના ઉદ્યોગકારો અને લોકોને વધુ સારા રસ્તાની સુવિધા પ્રાપ્ત થશે। અંદાજિત રૂપિયા 17.54 લાખના ખર્ચે વોર્ડ નંબર 10 માં કસ્ટમ હાઉસ પાછળ વોર્ડ ઓફિસની બાજુમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। 1540 ફૂટના ક્ષેત્ર ધરાવતા આ કોમ્યુનિટી હોલમાં એટેચ ટોયલેટ સહિતની વિવિધ સુવિધાઓ હશે। આ કોમ્યુનિટી હોલના નિર્માણથી આસપાસના લોકોના પ્રસંગોમાં માળખાકીય સુવિધા પણ ઉપલબ્ધ થશે। આ ખાતમુહૂર્ત પ્રસંગે દિનેશભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, અગ્રણીય શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી, સ્ટેન્ડિંગ ચેરમેન દિવેશ અકબરી, કોર્પોરેટર શ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। IKFS ઇન્ડિયન કિડ ફેશન શોનું તેના અગાઉના 4 વર્ષની સફળતા બાદ અમદાવાદમાં 4 ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। IKFS ના આ શોમાં સામેલ થનાર અને સતત તેમાં જ વિશ્વાસ ધરાવતા લોકો દ્વારા આ શક્ય બન્યું છે। આ શોનું આયોજન નારાયણી રિસોર્ટ્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 60 થી વધુ બાળકો ગુજરાતભરમાંથી સામેલ થયા હતા। IKFS નવોદિત ડિઝાઇનર્સ માટે એક
સંભાવનાથી ભરપૂર પ્લેટફોર્મ બની રહે છે અને આ સાથે વિશ્વભરમાં કિડ્સ ફેશન ઇન્ડસ્ટ્રીઝના ડિઝાઇનર્સને પણ સામેલ થવાની તક મળે છે. IKFS માત્ર ડિઝાઇનર્સ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે એવું નથી, પણ તે એક્ઝિબિશન દ્વારા તેઓ તેમની પ્રોડક્ટ્સ માર્કેટ કરવાની તક પણ આપે છે. फैशन शो जो हमारा है इंडिया किड्स फैशन शो, ये हम लोग ऑलमोस्ट इट्स अराउंड 5 years वी आर वर्किंग विद दिस थिएटर एंड इसके अंदर हम लोग जो डिफरेंट डिज़ाइनर्स ब्रांड्स होते हैं जो किड्स इंडस्ट्री में वर्क कर रहे हैं, थोड़ा इंस्पायरिंग डिज़ाइनर्स हैं जो काम कर रहे हैं, जो आगे इंडस्ट्री में आगे काम करना चाहते हैं, वो हमारे साथ एसोसिएट होते हैं और वो किड्स के द्वारा शोकेस करते हैं अपने प्रोडक्ट्स को, अपने डिज़ाइंस को. और किड्स के लिए ये एक ग्रेट प्लेटफॉर्म है बिकॉज यहाँ पे जो बच्चे आते हैं उन लोगों को हम लोग वर्कशॉप वगैरह प्रोवाइड करते हैं जिससे उनकी कॉन्फिडेंस बिल्डिंग, पर्सनालिटी डेवलपमेंट, ये सब चीज़ें उनको सिखाई जाती है. ये इंडिया किड्स फैशन शो 2012 से कर रहे हैं, दिल्ली मुंबई में कर रहे हैं. लास्ट ईयर हम लोगों ने बेंगलुरु शुरू किया था और इस साल हम लोग अहमदाबाद शुरू किया. तो एक्चुअली क्या होता है कि जब हम मुंबई में शो करते हैं तो बहुत सारे बच्चे अहमदाबाद से वहाँ जाते हैं, उनको अकोमोडेशन करना पड़ता है, टिकट्स करना पड़ता है, बहुत कुछ करना पड़ता है. तो हम लोगों ने सोचा कि वी शुड स्टार्ट इट इन अहमदाबाद बिकॉज वी गॉट अ गुड पोटेंशियल फ्रॉम गुजरात इन किड्स फैशन. So this is why we started in Ahmedabad. IFS પાછળ દિમાગ લગાવનાર લોકોમાં એવા લોકો સામેલ છે જેમાં બાળકોના ફેશન વર્લ્ડને અદ્ભુત રીતે રજૂ કરી શકાય. IKF ના હેડ ઓફ ધ ટેલેન્ટે કહ્યું કે IKFS તેના ઇનોવેટિવ પ્લેટફોર્મ માટે જાણીતું છે અને સતત વિશિષ્ટ ઇન્વેન્ટેશન કરતું જ રહે છે. આ શો બાળકો માટે નવા અને ટોચના અનુભવો તેમજ બાળકોના વાલીઓ માટે પણ અનુભવ આપનાર છે. આ સ્પેશિયલ વર્કશોપ ખરેખર સમગ્ર IKFS અનુભવમાં રોમાંચક અને નવ પરિણામનો ઉમેરો કરે છે. વર્લ્ડ આર્કિટેક્ચર ડે કે જે દર ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારે ઉજવાય છે, તેની શરૂઆત યુનિયન ઇન્ટરનેશનલ દિવસ આર્કિટેક્ટ દ્વારા 2005 માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ માનવજાતના ભવિષ્ય અંગેની સામૂહિક જવાબદારી વિશ્વને યાદ અપાવવાનો છે. વિશ્વ સ્તરે આ વર્ષે WAD નું થીમ આર્કિટેક્ચર બિલ્ડિંગ ક્લાઇમેટ છે. વર્લ્ડ આર્કિટેક્ચર ડે 2015 ની ઉજવણી 5 ઓક્ટોબર માટે IIA અમદાવાદ સેન્ટર દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત તેમજ વિશ્વના નામી આર્કિટેક્ટ સામેલ થનાર છે અને તેમના દ્વારા પ્રેઝન્ટેશન પણ કરવામાં આવનાર છે. આ સેમિનાર સમગ્ર આર્કિટેક્ચરલ સમૂહને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું છે, જેમાં આધુનિક ભારત અનુરૂપ ડિઝાઇન અને પ્લાનિંગમાં ઉભરતા ગ્લોબલ ટ્રેન્ડની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ વર્ષના સેમિનારમાં 3 અગ્રણીય વક્તાઓ છે, જેનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર, નિરમા યુનિવર્સિટી, SG હાઈવે ખાતે કરવામાં આવ્યું છે. My name is Utpal Sharma. मैं अभी नीरमा यूनिवर्सिटी का आर्किटेक्चर फैकल्टी का डायरेक्टर हूँ and I'm also a member of the Institute of Architects. I've actively worked with all my friends for the promotion of architecture in India. First Monday of every October is celebrated as the World Habitat Day declared by United Nations. It is celebrated all over the world. And habitat is related to architecture, so all the architectural fraternity also celebrate it with the Architects Day, Architecture Day all over the world. And now this time we are doing it a big way in Ahmedabad, trying to invite all the students and professionals together and invite some of the top architects from all over the world to come and talk to us about their practice and we learn from them. Basically, awareness about design of habitat and how to improve the quality of life of people through design. We are expecting about around 700 to 800 people. In terms of architecture, I think Ahmedabad was called the architectural capital of India because some of the very top architects like Le Corbusier, Louis Kahn, they have done buildings in Ahmedabad. Corbusier did something in Chandigarh, but he didn't do anywhere else. So these are the like Charles Correa, B.P. Joshi, Kanvinde. These are the places where all the top architects of India and all over the world have done buildings. Okay. Ahmedabad has very rich with buildings and also our historic heritage like boards and everything is world class. Okay. Our problem is the city with lack of infrastructure. Buildings are always good. But now the new challenges, new building type, new parking laws, metro system, highway. So now we have to do very different kind of building than what we done before. And this is a time that awareness is created among the fraternity and that the next 20-30 years all new construction will be done. And if you don't learn, we'll do bad things. If you learn something, whole thing will be very good.
આ વર્ષના સેમિનારમાં 3 અગ્રણીય વૈશ્વિક અને ભારતીય વક્તાઓ રહેશે. IIA ના અમદાવાદના સેન્ટરમાં 300 થી વધુ રજિસ્ટર્ડ આર્કિટેક્ટ્સ મેમ્બર છે, જેઓ નિયમિત રીતે સેમિનાર્સ અને વર્કશોપનું આયોજન આધુનિક સોસાયટીના આકાર માટે કરે છે. IIA અમદાવાદ સેન્ટર એક્ઝિબિશન, ન્યૂઝ લેટર વગેરે દ્વારા વિશ્વમાં માનવ જીવનમાં પરિવર્તન માટેના આર્કિટેક્ટની સંભાવનાઓને વ્યાપકપણે ચર્ચા વિચારણા કરી વધુ આગળ ધપાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. IIA અમદાવાદ સેન્ટર આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં અગ્રણી ભૂમિકા પણ ભજવે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.